એટલું જ કહેવાનું થાય છે. અમારો ટોટલ કુટુંબ બેઠું છે, અમારા બધા વડીલો જે કે નાનકડું એવું આવડું ગામ છે, ખાલી 50 ઘરની વસ્તી ધરાવતું નાનકડું એવું ગામ, અને આ મોટો પ્રસંગ અમે આદર્યો છે. હવે મારો પ્રશ્ન એ છે, અને મારે તો ખાલી એટલું જ કહેવું છે કે જો 200 વર્ષ થઈ ગયા, અમને 200 વર્ષ અમારી 10 થી 15 પેઢી જતી રહી, અને આ ફોલ્ટ અમને નતો જોડતો. આખરે કુટુંબ એટલે કુટુંબ. અમારા બંને ભૂપા જયારે કુટુંબ ના અમે લાયા ને, અમારું જે કુળના ભૂપા, ત્યારે આ કોલ છે. એટલે જે લોકો માતાના માંડવાના જે કરતા હોય ને, એને મારી બુદ્ધિ પ્રમાણે જેટલી મારી સમજ છે એ પ્રમાણે તો એટલી જ વાત કરીશ કે ભૂપાના રવાડે ના ચડતા. બધા ભૂપાને હું નથી કહેતો કે ખરાબ હોય. હું એક સનાતની છું, પ્યોર હિન્દુ છું, અને હું સનાતનમાં ખૂબ માનવા વાળો વ્યક્તિ છું. પણ મારું એટલું માનવું કે અમુક ભૂપા એવા છે ગોલા ગાલી દે ભાઈ, અને અમારા 200 વર્ષથી નાના મોટા એવા ગોલા ગાલતી હતા ને કે અમે અંદરથી નીકળી નતા ગયા. આખરે કુટુંબના અમારા 3 એક બાપુ પણ હતા, એ 3 ભૂપા અમારા આયા. એટલે કુટુંબ જયારે આવે ને, કુટુંબ ત્યારે જ તમારું સારું ઈચ્છે. બાકી ભૂપાને કોઈ મતલબ હોતો નથી. મારું ખાલી આટલું જ કહું. જય શ્રી રામ, જય રામદેવીર, જય લક્ષ્મી. હાથ કરી અને માતાની જય બોલો ને આમનો નામ ના બતાય. બોલો ભગવાની માતા કી જય. ધન્યવાદ. બોલો ચામુંડ માતા કી જય. અલે ભાઈ બધાને શું